નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ચીઝી ગાર્લિક પોટેટો નગેટ્સની રેસીપી અથવા ચીઝી ગાર્લિક પોટેટો બાઇટ્સની રેસીપી. ખૂબ જ સરળ અને સિમ્પલ રેસીપી છે. ખૂબ જ ઝડપથી બની જાય છે. બાળકોના લંચ બોક્સ, કોઈ પણ પાર્ટી માટે એકદમ પરફેક્ટ પાર્ટી સ્નેક છે. તો ચલો શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે પિઝા સિઝનિંગ બનાવશું. અડધી ચમચી લસણનો પાવડર, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ડુંગળીનો પાવડર, અડધી ચમચી કાળા મરી વાટીને લઈ લેશું અને 1.5 ચમચી ભરીને આપણે સૂકો ઓરેગાનો લઈ લેશું. ખૂબ જ સરસ અને ફ્લેવરફુલ આ મસાલો બનશે. 1 ચમચી સૂકવેલી બેઝિલ લઈ લેશું અને 1/4 ટીસ્પૂન જેટલું આપણે મીઠું એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી દઈશું. આપણો પિઝા સિઝનિંગ મસાલો એકદમ પરફેક્ટ ફ્લેવરફુલ રેડી છે. આ ના હોય તો તમે રેડીમેડ પિઝા સિઝનિંગ મસાલો પણ લઈ શકો છો. હવે 3 બાફેલા બટેટા લઈ લેશું. સરખી રીતે મેશ કરી લેશું અથવા આવી રીતે છીણી લેશું. એકદમ સ્મૂધ એવા બટેટાને આપણે મેશ કરવાના છે. સરસ રીતે મેશ થઈ ગયા છે. 10 થી 12 કાળા મરી લઈ લેશું. અધકચરા વાટી લેશું અને વાટેલા મરીને આપણે બટેટાની ઉપર એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડે છે. 1 ચમચી આપણે પિઝા સિઝનિંગ બનાવ્યો છે એડ કરી દઈશું. એકદમ ફ્લેવરફુલ આ બાઇટ્સ બનશે. હવે એક કડચીની અંદર 1 ચમચી બટર એડ કરી દઈશું. બટરને હલકું એવું મેલ્ટ થવા દઈશું. સરખું એવું મેલ્ટ થઈ જાય એટલે અડધી ચમચી આવી રીતે ઝીણું ઝીણું કટ કરેલું લસણ એડ કરી દઈશું. લસણને સતળાવા દઈશું. 1 ચમચી ઝીણી સમારેલી લીલી ડુંગળી એડ કરશું. અડધી ચમચી લીલું લસણ એડ કરી દઈશું. સરખી રીતે બંને વસ્તુને સતળાવા દઈશું. આ બંને વસ્તુ ના હોય તો સ્કીપ કરી શકો છો. ખાલી તમે લસણને આવી રીતે બટરમાં સાતળી અને મસાલાની અંદર એડ કરી દેશો તો પણ ખૂબ જ સરસ એવા ફ્લેવરફુલ આ બાઇટ્સ બનશે. હોય તો એડ કરવાના, નહીં તો સ્કીપ કરી શકો છો. સરખી રીતે સતળાઈ ગયું છે. આ બધી વસ્તુને આપણે બટેટાની ઉપર એડ કરી દઈશું. 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. 3 થી 4 ચમચી ચીઝ એડ કરી દઈશું. કોઈ પણ ચીઝ લઈ શકો છો અથવા તો પ્રોસેસ ચીઝ હોય તો વધારે સારું. ખૂબ જ સરસ એવા બાઇટ્સ બનશે. સરખી રીતે મિક્સ કરી આપણે બાઇટ્સ માટેનો મસાલો છે એ રેડી કરી દઈશું. હવે નગેટ્સને એકદમ ક્રિસ્પી બનાવવા માટે 3 સ્લાઇસ બ્રેડની લઈ એના બ્રેડ ક્રમ્સ બનાવી લઈશું. આવી રીતે કોઈ પણ ચોપર અથવા મિક્સર જારની અંદર એડ કરી અને આવી રીતે એકદમ અધકચરા કણીદાર આપણે બ્રેડ ક્રમ્સ બનાવશું. બસ ઇઝીલી બની જાય છે. મિક્સર જારની અંદર બનાવતા હોય તો 2 થી 3 વાર પલ્સમાં ફેરવશો તો આવી રીતે બ્રેડ ક્રમ્સ છે એ બની જશે. એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું. આ બ્રેડ ક્રમ્સને 3 થી 4 ચમચી આપણે મસાલામાં એડ કરશું, જેનાથી આ નગેટ્સ છે એકદમ ક્રિસ્પી અને સરસ એવા ટેસ્ટી બનશે. સરખી રીતે મિક્સ કરી આ મસાલો રેડી કરી દઈશું. નગેટ્સ માટેનો મસાલો છે એ હવે રેડી થઈ ગયો છે. આ મસાલાને તમે 10-1 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દેશો તો સરસ એવું સેટ થઈ જશે. હવે તેલવાળો હાથ કરી આવી રીતે લંબગોળ, જેવી રીતે વિડીયોમાં દેખાય છે એવી રીતે લંબગોળ એનો રોલ બનાવશું. બટર પેપર લઈ લઈશું. બટર પેપર ઉપર હલકું એવું તેલ લગાડી અને આવી રીતે બંને હાથથી ટ્રાયંગલ શેપ આપી દઈશું. બટર પેપરને ફોલ્ડ કરતા જઈશું. એકદમ ઇઝીલી આ બની જશે. કોઈ હાર્ડ વર્ક નથી. આવી રીતે ટ્રાયંગલને બધી બાજુથી ટાઈટ કરતો જવાનો, પ્રેસ કરતું જવાનું એટલે એકદમ સરસ રીતે મસાલો છે એ સેટ થઈ જશે. જો મસાલો સરખો સેટ નહીં થાય તો તળતી વખતે આ મસાલો છૂટો પડી જશે. હવે આવી રીતે રોલ કરી દઈશું અને 1 કલાક માટે આ મસાલાને ફ્રીજમાં મૂકી દઈશું. આ સ્ટેપ કરવું જરૂરી છે તો સરસ એવા આપણે નગેટ્સ બનશે. 1 કલાક પછી આપણે ચેક કરી લઈએ. સરસ રીતે મસાલો સેટ થઈ ગયો છે અને હવે આમાંથી અડધા ઇંચ જેટલા આપણે એક સરખા એવા પીસીસ કરી લેશું. જો તમારે વધારે ઉતાવળ હોય, 1 કલાક ફ્રીજમાં મૂકવાનો ટાઈમ ના હોય તો 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દેવાના. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ એવા ત્રિકોણ એવા આપણા નગેટ્સ નાના નાના બાઇટ સાઇઝના રેડી થઈ ગયા છે. આવી રીતે કટ કરી એક સરખા પીસીસ કરી એક પ્લેટની અંદર બધા નગેટ્સને આપણે મૂકી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો સરસ એવા આપણે બાઇટ સાઇઝના નગેટ્સ બની ગયા છે. હવે આપણે એક સ્લરી બનાવશું. 2 ચમચી જુવારનો લોટ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલો આપણે પિઝા સિઝનિંગ એડ કરશું. મેં મેંદાના લોટની જગ્યાએ જુવારનો લોટ લીધો છે. તમારી પાસે જુવારનો લોટ ના હોય તો તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો. થોડું થોડું પાણી એડ કરતા જશું
એકદમ સરસ એવી આપણે સ્લરી બનાવશું. કોઈ પણ સ્લરી બનાવીએ આવી રીતે સ્પૂનથી ફરતી બાજુ ચેક કરી લેવાનું. હલકું એવું સ્પૂનની ફરતી બાજુ કોટિંગ લાગી જાય એટલે આપણી એકદમ પરફેક્ટ એવી સ્લરી રેડી છે. સ્લરીને એકદમ થીક પણ નહીં અને પતલી પણ નહીં, એવી એકદમ પરફેક્ટ આપણે એની થિકનેસ રાખવાની છે. વધેલા બ્રેડ ક્રમ્સને આવી રીતે લોઢીમાં શેકી લીધા હતા. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બ્રેડ ક્રમ્સ બની ગયા છે. હવે આપણે એક બાઇટ્સ લઈ સ્લરીની અંદર ડીપ કરશું. સ્લરીમાંથી બહાર કાઢી બ્રેડ ક્રમ્સની ફરતી બાજુથી એનું કોટિંગ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ એવા બ્રેડ ક્રમ્સ છે એ ફરતી બાજુ કોટ થઈ ગયા છે. 1 બાય 1 બધા નગેટ્સને આવી રીતે રેડી કરી દઈશું. ખાસ વાત એ ધ્યાનમાં રાખવાનું, સ્લરીને આપણે વધારે પડતી પતલી નથી રાખવાની, વધારે પડતી થીક પણ નથી રાખવાની. આવી રીતે ફરતી બાજુ હલકું એવું એક લેયર્સ થઈ જાય, એક કોટિંગ થઈ જાય એવી સ્લરી રાખવાની. અને બ્રેડ ક્રમ્સ પણ એવી રીતે કોટ કરવાના કે ક્યાંયથી જગ્યા ના રહી, ફરતી બાજુ સરસ એવા સેટ થઈ જાય એવી રીતે 1 બાય 1 બધા નગેટ્સને આવી રીતે રેડી કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ એવા બાઇટ સાઇઝના નગેટ્સ રેડી છે. હવે આને આપણે તળી લેશું. એકદમ ગરમ તેલમાં તળવાના છે. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે 7 થી 8 જેટલા નગેટ્સને આપણે તળશું. વધારે પડતા એકસાથે પણ નથી એડ કરવાના, કેમ કે નહીતર પછી તેલ પાછું પડી જશે તો નગેટ્સ છે છૂટા પડવાના ચાન્સીસ રહે છે. વિધિન 1 થી 2 મિનિટની અંદર જ સરસ રીતે નગેટ્સ છે એ તળાઈને રેડી થઈ જશે. એકદમ ગોલ્ડન બ્રાઉન કલર અને ક્રિસ્પી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ રીતે નગેટ્સ તળાઈ ગયા છે. હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. જો સરસ એવા ક્રન્ચી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, 1 બાય 1 બધા નગેટ્સને આવી રીતે તળી લેશું. તળતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે તેલ છે એકદમ ગરમ હોવું જોઈએ, ગેસની ફ્લેમ હાઈ હોવી જોઈએ અને થોડા એડ કરીને તળવાના, નહીતર ક્યારેક મસાલો છે એ તેલમાં છૂટો પડી જતો હોય છે. તળતી વખતે થોડીક વાતોનું ધ્યાન રાખશો તો એકદમ પરફેક્ટ રીતે નગેટ્સ છે એ તળાઈ જશે. એકદમ સરસ એવો બ્રાઉન કલર આવ્યો છે. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી નગેટ્સ બન્યા છે. જો તમે જોઈ શકો છો કે જોતાં જ ખબર પડે કે કેટલા ક્રિસ્પી બન્યા છે. અંદરથી એકદમ સોફ્ટ, બહારથી એકદમ ક્રિસ્પી એવા આપણા ચીઝી ગાર્લિક પોટેટો નગેટ્સ રેડી છે. આ ગરમ નગેટ્સને તમે કોઈ પણ ડીપ સાથે સર્વ કરી શકો છો. કંઈ ના હોય તો કેચઅપ અથવા ચીલી સોસ જોડે તો ખૂબ જ ટેસ્ટી એવા નગેટ્સ લાગે છે. તો ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ચીઝી ગાર્લિક પોટેટો બાઇટ્સ રેડી છે. બાળકો માટે, પાર્ટી માટે એકદમ પરફેક્ટ પાર્ટી સ્નેક છે. ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.